શું મિત્રો તમે ક્યારેક ગરમ કરેલી છાશની અંદર મમરા નાખી આટલી ચટાકેદાર અને આટલી હેલ્ધી રેસીપી બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો. ખરેખર આજે મારા ઘરે ખાવા માટે પડાપડી થઈ ગઈ હતી. બધાએ કહ્યું કે વાવ દિશા, આટલી ટેસ્ટી રેસીપી આ રીતે પણ તૈયાર થઈ શકે છે અને આ તો હેલ્ધી રેસીપી છે, તો આ રેસીપી તો ખાવી જ જોઈએ. ખાસ કરીને ચોમાસામાં ફ્રેન્ડ્સ ચોક્કસથી આ રેસીપી બનાવજો. પેટ ભરાશે બટ મન ચોક્કસથી નહીં ભરાય. એક ખાશો તો એમ જ થશે કે બસ ખાધા જ કરી આ રેસીપી. એટલી ટેસ્ટી બનીને આ રેસીપી તૈયાર થાય છે. એકવાર વિડીયો ચોક્કસથી જોજો. જો ના ગમે તો તમે કોમેન્ટ કરીને કહેજો કે આ વિડીયો નથી ગમ્યો. એવું કહેવાવાળી આવશે જ નહીં, કેમ કે તમને ગમવાનો જ છે. ચોક્કસથી જોશો અને ચોક્કસથી તમે આ રેસીપી બનાવશો. તો આ રેસીપી બનાવવા માટે તમારે ફક્ત એક માપ ફોલો કરવાનું છે. જો આ માપથી બનાવશો તો પહેલી વારમાં પરફેક્ટ જ બનીને તૈયાર થશે. તો એક કઢાઈની અંદર મેં 4 વાટકી જેટલા લઈ લીધા છે મમરા. હવે આપણે એડ કરીશું આની અંદર સારા પ્રમાણમાં પાણી. તો આની અંદર 2 થી 3 ગ્લાસ જેટલું હું પાણી એડ કરું છું. હવે પાણીની મદદથી આ મમરાને તમારે સાફ કરી લેવાના છે. અને હા, જ્યારે તમે આ મમરાને વોશ કરો છો ત્યારે તમારે આ રીતે હલકા હાથથી આને વોશ કરવાના છે. બહુ પ્રેસ કરીને વોશ નથી કરવાના. હવે કોઈ પણ એક મોટો બાઉલ લઈ લઈશું. તેના ઉપર આ ટાઈપનું કાણાવાળું વાસણ લઈ લેવાનું છે અને જે મમરા આપણે પાણીની મદદથી વોશ કરીને રાખ્યા હતા એ આની અંદર આપણે ઉમેરી દઈશું, કે જેથી જે પાણી છે વધારાનું એ દૂર થઈ જાય. હવે આપણે જે આ પાણી છે નીચેનું એ દૂર કરી દઈશું અને જે આ કાણાવાળું વાસણ છે કે જેની અંદર મમરા મૂકેલા છે એ આપણે આ વાટકા ઉપર જ આ રીતે રહેવા દઈશું. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો કડાઈની અંદર લઈ લઈશું ફટાફટ 1 વાટકી જેટલી છાશ. જો 4 વાટકી જેટલા મમરા હોય તો તેની સામે 1 વાટકી જેટલી છાશનો ઉપયોગ કરવાનો. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. 1/2 ચમચી કરતાં ઓછા પ્રમાણમાં અને 5 ચમચી કરતાં થોડાક વધારે પ્રમાણમાં હળદર, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું ધાણા પાવડર, 5 ચમચી જેટલો મેં અજમો લીધો છે. એને આપણે આ રીતે હાથથી મસળીને એડ કરીશું. અને હા, જે છાશ છે બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી, મીડિયમ છે. જો વધારે ખાટી હોય તો 1/2 વાટકી જેટલી છાશ અને 1/2 વાટકી જેટલું પાણી એડ કરવાનું. હવે ખટાશ બેલેન્સમાં રહે એ માટે આપણે એડ કરીશું 3 મોટી ચમચી ભરીને ખાંડ. આગની જે રેસીપી છે એકદમ ચટાકેદાર બનશે. ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર. હવે લઈ લઈશું એક મિક્સર જાર. મિક્સર જારની અંદર આપણે ઉમેરીશું મમરા. આ પાણીની મદદથી વોશ નથી કર્યા, કપડાની મદદથી થોડાક સાફ કરી લીધા છે. તો 2 વાટકી જેટલા હું અત્યારે મમરા લઈ રહી છું. જુઓ, જ્યાં મિક્સર જાર છે ફૂલ ભરાઈ ગયું છે એટલા માટે હું થોડાક મમરા વાટકીની અંદર નીકાળી લઉં છું. બટ મેં તમને માપ માટે આ બતાવ્યા છે કે 2 વાટકી જેટલા મેં મમરા લીધા છે. તો થોડા ક્રશ કરી લઉં અને ત્યારબાદ આ ઉમેરીને હું ફરીથી ક્રશ કરી લઈશ. જુઓ, ટોટલ 2 વાટકી જેટલા મેં મમરાને ક્રશ કરી લીધા છે. તમે હાથની મદદથી આ રીતે ટચ કરશો તો તમને થોડું કકરું લાગશે. સોજી કરતાં સહેજ આ ઓછું કકરું હોય. જે મિત્રો આજની રેસીપી તૈયાર થવાની છે એના માટેની ખાસ ખૂબ જ ચટાકેદાર ટેસ્ટી આપણે ચટણી તૈયાર કરી દઈએ, કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું નહીં હોય કે આ રીતે પણ તૈયાર થઈ શકે. તો આ માટે શેકેલા ચણા લીધા છે 4 મોટી ચમચી જેટલા, એટલા જ પ્રમાણમાં શિંગદાણા લીધા છે. અત્યારે આપણે શરૂઆતમાં થોડીક જ છાશ એડ કરીશું. 5 વાટકી જેટલી મેં આની અંદર છાશ ઉમેરી છે, બહુ વધારે એડ નથી કરવાની. પાછળથી આપણી જરૂર લાગે એ પ્રમાણે છાશ એડ કરીશું. હવે આપણે એડ કરીશું તીખા લીલા મરચાં. તો 2 થી 3 ચમચી જેટલા મેં તીખા લીલા મરચાં એડ કર્યા છે. હવે આપણે આની અંદર ઉમેરીશું ટોપરાનું છીણ. આ સૂકા ટોપરાનું છીણ છે. આની જગ્યાએ તમે લીલું ટોપરું પણ યુઝ કરી શકો છો. તો 1/2 વાટકી જેટલું આ છીણ છે. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલી આખી ખાંડ એડ કરીશું. મેં થોડુંક અધકચરું આને ક્રશ કરી લીધું છે. હવે આપણે 1/2 વાટકી જેટલી છાશ આની અંદર ઉમેરીશું અને ફરીથી આને ક્રશ કરી લઈશું. જુઓ, સરસ મજાનું ક્રશ થઈ ગયું છે. તમને જેટલી થિકનેસ પસંદ હોય એ રીતે તમે રાખી શકો છો. મને ઘટ પસંદ છે એટલા માટે મેં થોડીક આ જે ચટણી છે ઘટ તૈયાર કરી છે. હવે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ કરેલું છે. તેની અંદર આપણે 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે આની અંદર થોડુંક જીરું એડ કરીશું. તમને જીરાનો ટેસ્ટ પસંદ ન હોય તો આના વઘાર પણ તૈયાર કરી શકાય છે. હવે તૈયાર કરેલો વઘાર આપણે ચટણીમાં ઉમેરી દઈશું. જુઓ, કેટલી સરસ મજાની ચટણી બનીને તૈયાર થાય છે. ખરેખર જેનો ટેસ્ટ છે લાજવાબ લાગતો હોય છે અને ઘરમાંથી તમને ઇઝીલી આ સામગ્રી પણ મળી રહેશે. હવે બસ આ રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જો તમને આ ચટણી પસંદ ન હોય તો ગ્રીન ચટણી પણ તમે તૈયાર કરી શકો છો. પણ ખરેખર આ ચટણી સાથે બહુ જ ખાવાની મોજ પડતી હોય છે. જે ગેસ છે હવે મેં ચાલુ કર્યો છે. જે ગેસની ફ્લેમ છે
છે એકદમ તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે તમારે આને મિક્સ કરતા જવાનું છે હળવેથી. બહુ ફાસ્ટ મિક્સ કરવાની જરૂરિયાત નથી. છાશ બિલકુલ પણ નહીં ફાટે જો મસાલા એડ કર્યા હશે તો. એક વાત આની અંદર ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ડાયરેક્ટ છાશ તમારે નથી મૂકી દેવાની. સૌથી પહેલાં આ રીતે મસાલા ઉમેરવાના અને ત્યારબાદ જ તમારે ગેસ ચાલુ કરવાનો છે. જો થોડુંક આની અંદર ઉભરો આવવા લાગ્યો છે. હવે આપણે આની અંદર ઉમેરીશું સારા પ્રમાણમાં કોથમીર. કોથમીરથી જેનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે, એટલા માટે હું આની અંદર 5 થી 6 મોટી ચમચી ભરીને કોથમીર એડ કરું છું. જો વાટકીનું માપ લો તો પા વાટકી જેટલી આ કોથમીર છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ફાસ્ટ જ રાખી છે. જુઓ આ રીતે સારો એવો ઉભરો આવે ત્યારબાદ આપણે જે ગેસની ફ્લેમ છે એ એકદમ ધીમી કરી દઈશું. હવે આપણે આની અંદર ઉમેરીશું પાણીની મદદથી વોશ કરેલા મમરા. હવે આપણે બસ ફક્ત આને એકવાર મિક્સ કરી લેવાનું છે. બહુ આને કૂક કરવાની જરૂરિયાત નથી, કેમ કે મમરા કાચા હોય તો પણ ખાઈ શકાય છે. આને વધારે પડતા કૂક કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જો મેં હલકું આને મિક્સ કરી લીધું છે. હવે આપણે શું કરીશું, જે મમરાનો ભૂકો કરીને રાખ્યો હતો ક્રશ કરીને એ આપણે આની અંદર ઉમેરીશું. બટ એકી સાથે બધું જ એડ નથી કરવાનું. આ રીતે સૌથી પહેલાં અડધો એડ કરીશું અને ત્યારબાદ થોડુંક આને મિક્સ કરી લઈશું. અને હા, અત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની. જો સારી રીતે એકવાર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ફરીથી જે અડધો ભૂક્કો છે એ ફરીથી આની અંદર ઉમેરી દઈશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. રેસીપી વિચારવામાં, આવું નવું આઈડિયા લાવવામાં અને સાથે આટલી મહેનત પહોંચતી હોય છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો આની અંદર મેં બધો જ મમરાનો ભૂક્કો ઉમેરી દીધો છે. જ્યારે તમે મમરાનો ભૂક્કો આની અંદર ઉમેરશો તરત જ આ જે રેસીપી છે ઘટ થવા લાગતી હોય છે. આની અંદર પાણી કે પછી ફરીથી મમરા ઉમેરવાની જરૂરિયાત નથી રહેતી, જો તમે આ માપ ફોલો કર્યું હશે તો. જો તમને એવું લાગે કે બહુ જ વધારે પડતું સોફ્ટ છે તો તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી થોડીવાર માટે કૂક કરવાનું, તો એ ઝડપથી આ રીતે હાર્ડ તૈયાર થઈ જતું હોય છે. બટ જો તમને એવું લાગે કે આ વધારે પડતું હાર્ડ થઈ ગયું છે તો તમે થોડુંક આની અંદર પાણી અથવા તો છાશ એડ કરી મિક્સ કરી શકો છો. જો બિલકુલ પણ વધારે મેં આને કૂક નથી કર્યું, બસ ફક્ત મમરાનો ભૂક્કો જે આપણે ઉમેર્યો તે મિક્સ કર્યો છે અને અડધી મિનિટ માટે જ મેં આને લાસ્ટમાં કૂક કર્યું છે. તો સરસ મજાનું આ ઘટ થઈ ગયું છે. હવે કોઈ પણ એક પ્લેટ લઈ લેવાની જેને મેં તેલથી ગ્રીસ કરીને રાખી હતી. તમે આની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ગ્રીસ કરવા માટે. કોઈ પણ વાટકી અથવા પ્લેટનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો, જેને મેં તેલથી થોડી ગ્રીસ કરીને રાખી હતી. જુઓ કેટલું સરસ મજાનું આ સેટ થઈ ગયું છે. કોઈને આઈડિયા પણ નહીં આવે કે આ રેસીપી તમે મમરામાંથી તૈયાર કરી છે. ખરેખર મારા જે દાદા છે એમને આ રેસીપી બહુ જ પસંદ આવી અને મારી જે બા છે એને પણ ખાવાની મોજ પડી ગઈ અને ઘરમાં બધાએ મને કહ્યું કે ફરીથી આ રેસીપી તો ક્યારે બનાવે છે. હવે બસ આ રીતે આપણે આને કટ કરી દઈશું. મેં આને કટ કરી દીધું છે. હવે મેં 1 થી 2 ચમચી જેટલું તેલ લીધું છે જે ગરમ કરેલું છે. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. 1 ચમચી જેટલા તલ ઉમેરી ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યારબાદ 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે બસ તૈયાર કરેલો વઘાર આના ઉપર ઉમેરી દઈશું. ખરેખર આ વઘાર કરવાથી બહુ જ ટેસ્ટી લાગતા હોય છે. જો તમારે તેલ વગરની રેસીપી તૈયાર કરવી હોય, જો તમે ડાયરેક્ટ ખાવા માંગતા હોય તો ડાયરેક્ટ પણ ખાઈ શકો છો. તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકાય છે. ઉપરથી મેં કોથમીરથી ગાર્નિશ કર્યું છે. જો સરસ મજાના મમરાના બાફ્યા વગરના ઢોકળા મેં તૈયાર કરી દીધા છે. લાગે જ ને સરસ મજાના ટેસ્ટી. કોઈને આઈડિયા પણ નહીં આવે કે આ રેસીપી તમે બાફ્યા વગર તૈયાર કરી છે. ચાલો હું તમને તોડીને બતાવું કે અંદરથી આ કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. જુઓ કેટલી સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. મારા મોઢામાં તો પાણી આવી ગયું. ચાલો ભાઈ ટેસ્ટ કરી લો, સાચી માહિતી આપો કે કેવી લાગી. વાવ, ખરેખર સુપર બની છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.